614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગર યાત્રાએ નીકળશે। અમદાવાદના સ્થાપના એટલે કે 26 ફેબ્રુઆરી નગર યાત્રા યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહે તેવી શક્યતા। 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે। રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે। અખાડા, ટેબ્લો, ઊંટ, હાથી, ભજન મંડળી વગેરે પણ યાત્રાને શોભાવશે। આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ 3 દરવાજા ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેક ચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી અને નિજ મંદિર પહોંચશે। રૂટ ઉપર થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે। યાત્રા નિજ મંદિર પહોંચ્યા બાદ હવન થશે। અમદાવાદના જે પોલિટિકલ લોકો, જે રીતે વડાપ્રધાનને પણ અમે આમંત્રણ આપીશું, ગૃહપ્રધાનને પણ આમંત્રણ આપીશું, ગુજરાતના ચીફ મિનિસ્ટર છે એમને પણ આમંત્રણ આપીશું, અન્ય મંત્રીઓને પણ આમંત્રણ આપીશું, મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોને અમે આમંત્રણ આપવાનું છે અને અમદાવાદના જે અમારા નાના કાર્યકરો છે, જે સેવક છે માતાજીના, એ બધાને અમે આમંત્રણ આપીને આમાં જોડાવા માટે કહીશું।